लास्ट लेक्चरनी अंदर આપણે આલ્ગી એટલે કે લીલની વિશે એના જનરલ કેરેક્ટરિસ્ટિક એટલે કે સામાન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો। આ ઉપરાંત તેની ઉપયોગિતા વિશે આપણે થોડી સમજ કેળવી। હાલ આજના દિવસે આપણે એનું વર્ગીકરણ એટલે કે લીલને ત્રણ ક્લાસમાં વર્ગીકૃત કરાય છે અને આ ત્રણ વર્ગને આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો ત્રણે ત્રણ વર્ગ જે છે એ ખાસ કરીને એના રંજક દ્રવ્યોના પ્રકાર ઉપર છે। તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર તમને એક ટેબલ આપેલું છે। એ ટેબલ ખાસ MCQ માટે ખૂબ જ અગત્યનું છે। તો આપણે સૌપ્રથમ એ ટેબલ ખાસ કરીને યાદ રાખીશું અને ત્યારબાદ એને ડીપલી એક એક પોર્શન એટલે કે ત્રણ વર્ગ જે છે એને ડિસ્ક્રાઇબ કરીશું। તો પ્રથમ જે છે આજે આપણે ત્રણેયનું જે છે ટેબલ એની વાત કરીએ। જેમ કે લીલને મુખ્યત્વે ત્રણ વર્ગની અંદર વહેંચવામાં આવે છે। જેમ કે પહેલું કીધું ક્લોરોફાઇસી, ત્યારબાદ ફિયોફાઇસી એન્ડ રોડોફાઇસી। તો આ ત્રણ બરાબર છે, ત્રણ ગ્રુપની અંદર એને વહેંચવામાં આવે છે। તો ખાસ કરીને ક્લોરોફાઇસી બરાબર છે એની આપણે ફિયોફાઇસીની વાત કરીએ, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસીની અંદર તો એક ટ્રીક દ્વારા તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું અને આપણે એને યાદ રાખી શકશું આખું ટેબલ। ઓકે, તો જોઈએ ફિયોફાઇસીને પહેલાં યાદ રાખશું। ફિયા ઉપરથી નાના બાળકો છે આપણને ખ્યાલ છે સામે રીતના ફૈબા હોય એને ફિયા કે, તો એની ઉપરથી આપણે ફૈબા છે બરાબર છે એની વાત કરીએ। ફૈબા એટલે કે ફૈબા ક્યાં રહે તો કે એસીમાં રહે। ક્યાં રહે? એસીમાં। તો પહેલાં પહેલું જે એનું લક્ષણ છે બરાબર છે એની વાત કરીએ તો કે ફૈબા ક્યાં રહેશે તો કે એસીમાં। તો એનું જે રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ ANC। અને ફુઓ ક્યાં રહે? ફુવા આપણે કહીએ ને ફુવા ક્યાં રહે તો કે ફુઓ ક્યાં રહે કે જ્યાં ત્યાં, જ્યાં ફૈબા કે ત્યાં। તો ફ્યુકોઝેન્થિન। ખાસ આમનું પહેલું એક લક્ષણ જે છે આપણે એક એક લક્ષણની વાત કરીએ। જેમ કે પહેલું લક્ષણ આપણે લઈએ, પહેલું લક્ષણ એક તો સામાન્ય નામ। જેમ કે ક્લોરોફાઇસી છે એને સામાન્ય રીતના બરાબર છે લીલી લીલ એટલે કે ગ્રીન આલ્ગી કહેવામાં આવે છે। ત્યારબાદ આમને બદામી લીલ તરીકે ઓળખાય છે અને આને રાતી લીલ તરીકે ઓળખીએ છીએ। તો આ પહેલું લક્ષણ થયું એમના સામાન્ય નામ। ત્યારબાદ બીજું લક્ષણ જે કહીએ છીએ બરાબર, જેમ કે બીજું લક્ષણની વાત કરીએ તો રંજક દ્રવ્યો બરાબર છે, રંજક દ્રવ્યો। તો ત્રણેયમાં રંજક દ્રવ્યોનો શું ડિફરન્સ છે તો આપણે કીધું ફાઇબા ક્યાં રહે તો કે એસીમાં, ફુવા ક્યાં રહે તો કે જ્યાં ત્યાં, ફ્યુકોઝેન્થિન। હવે ABCD તો આવડે જ છે બધાને। એ સીની પહેલાં આવે બી, તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી બરાબર છે। ક્લોરોફાઇસીમાં કયા છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જે રંજક દ્રવ્ય આવેલા છે। ત્યારબાદ જે વાત કરીએ રોડોફાઇસી બરાબર છે એમની અંદર આપણે બી સી પછી ડી એટલે કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી। તો આ સિમ્પલ છે, યાદ રહી ગયું। ફૈબા ક્યાં રહે? એસીમાં બરાબર છે, એની ઉપરથી બાકીના બંને યાદ રહે, ફ્યુકોઝેન્થિન અને આ જે છે ફાઇકોઇરિથ્રિન બરાબર છે। આ પણ રી શબ્દ ઉપરથી આપણે રી એટલે રેડ એટલે રાતી, આવી રીતના યાદ રાખશું, ફાઇકોઇરિથ્રિન બરાબર છે। તો આ લોજિકલી કોઈ પણ તમે યાદ રાખી શકો છો। સેકન્ડ છે થર્ડ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો થર્ડ કેરેક્ટરિસ્ટિક આપણા માટે છે કોષની જે દિવાલ છે એ કોષ દિવાલની રચના, ખોરાકનો સંગ્રહ। આ પણ એક મુખ્ય લક્ષણ છે। કેવું છે? મુખ્ય લક્ષણ। ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે તો ખાસ યાદ રાખશું આપણે। ફૈબાને શું કહે છે તો ફૈબાને ફુવા જ્યારે ખરીદી માટે જાય ત્યારે ફુવા શું કહે ફૈબાને? મેની ટાઈમ આઈ એમ ટોલિંગ લેમાં। તો એ તું લીધે જ રાખે છે કે મેની ટાઈમ આઈ એમ ટોલિંગ, ઘણી વાર તને કીધું લેમાં બિલ મારે ચૂકવવાનું છે। તો મેનિટોલ એન્ડ લેમિનારિન, મેનિટોલ એન્ડ લેમિનારિન। શું કહીશું? ફૈબા શું કે ફુવા શું કે મેની ટાઈમ આઈ એમ ટોલિંગ
લેમાં તોય તું લીધે રાખે છે એટલે આ યાદ રહી ગયું ખોરાક સંગ્રહ મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે. ત્યારબાદ આમના રોડોફાઇસની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે. તો આપણે ફ્લોર ઉપર યાદ આવે. ફ્લોર જે કેવો છે એકદમ લાલ બરાબર છે, એકદમ લાલ રંગનો ફ્લોર છે એટલે યાદ રાખશું ફ્લોર બરાબર છે કેવો છે લાલ એટલે કે રોડોફાઇસી. તો ખાસ કરીને ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, જ્યારે અહીંયા પણ કેવો છે સામાન્ય સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. તો આપણો ખોરાકનો સંગ્રહ બરાબર છે એ ત્રીજું કેરેક્ટરિસ્ટિક થયું ખોરાકનું સંગ્રહ જે સ્ટાર્ચ સ્વરૂપે મેનિટોલ અને લેમિનારિન જે છે બદામી લીલમાં, ફ્લોરિડિયન સ્ટાર્ચ છે એ રોડોફાઇસીની અંદર. ત્યારબાદ હવે વાત કરીએ કોષ દિવાલની સંરચના. જેમ કે ચોથું લક્ષણ છે કોષ દિવાલ. તો કોષ દિવાલની સંરચનામાં શું ડિફરન્સ છે? મોટાભાગે બધા સેલ્યુલોઝની તો બનેલી જ છે, સેલ્યુલોઝની બનેલી છે બરાબર છે. આ પણ સેલ્યુલોઝની બનેલી છે, આ પણ સેલ્યુલોઝની બનેલી છે. તો ડિફરન્સ શું છે? તો અહીંયા સેલ્યુલોઝ અને પેક્ટોઝની બરાબર છે કોષ દિવાલ છે. સામાન્ય રીતના જે અંદરનું આવરણ છે એ સેલ્યુલોઝનું બનેલું છે અને બહારનું આવરણ છે એ પેક્ટોઝનું બનેલું છે. ખાસ આ ડિફરન્સ યાદ રાખજો. ત્યારબાદ સેલ્યુલોઝ અને ફૈબા કેવા? તો કે હાવ આળસુ એટલે કે આલસી, એની ઉપરથી આપણે આલ્જીન. ફૈબા કેવા છે આપણા? આલસી, આલસી ઉપરથી આલ્જીન. તો સેલ્યુલોઝ અને આલ્જીન, જ્યારે સેલ્યુલોઝ પ્લસ પેક્ટિનની શું છે દિવાલ છે. આ ઉપરાંત આમાં કેરાજીન પણ આવેલું હોય બરાબર છે, કેરાજીન જે તમે લીલની ઉપયોગિતામાં ભણી ગયા છો બરાબર છે એટલે આપણને ખાસ યાદ છે. તો સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી દિવાલ છે બરાબર છે. આ ઉપરાંત પોલીસલ્ફેટ એસ્ટર બરાબર છે, પોલીસલ્ફેટ એસ્ટર બરાબર છે એ ખાસ કરીને આ એક જ માત્ર આલ્ગી છે જેમાં અલગ પ્રકારે એક ખાસ જોવા મળશે. તો યાદ રાખશું પોલીસલ્ફેટ એસ્ટર જે રાતી લીલની અંદર જોવા મળે છે. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ કશાની સંખ્યા બરાબર છે. નેક્સ્ટ છે પાંચમું કેરેક્ટરિસ્ટિક છે કશાની સંખ્યા. તો કશાની સંખ્યા યાદ રાખવી હોય તો કેમ યાદ રાખવાની? ફૈબા ઉપરથી તો કે ફૈબાને ચોટલા છે, બે ચોટલા કેવા? એક ટૂંકો ને એક લાંબો. ફુવાએ એક કાપી નાખ્યો તો ફૈબાને એટલે કે બે કશા છે. કેવા છે? બે કશા, પણ કેવા છે? અસમાન. કેવા છે? અસમાન એટલે કે એક લાંબો અને એક ટૂંકો બરાબર છે. તો આવી રીતના યાદ રાખીશું. બે કશા છે, અસમાન છે એટલે કે એક લાંબો અને એક ટૂંકો છે. તો અહીંયા યાદ રાખીએ આ ક્લોરોફાઇસીમાં કેવા છે? 2 થી 8 કશા હોય છે પણ કેવા છે? સમાન હોય છે. જ્યારે અહીંયા કશા કેવા છે? ગેરહાજર છે. કશા કેવા છે? ગેરહાજર, કે આ કશા છે નહીં. તો અહીંયા યાદ રાખશું 2 કશા છે પણ અસમાન છે, ફૈબાના ચોટલા પ્લસ 2 થી 8 કશા કેવા છે? સમાન છે. જ્યારે આ કેવા છે? રોડોફાઇસીની અંદર ગેરહાજર છે. આ ઉપરાંત જે છે આપણે કહીએ કશા જે છે એની જે છે સંખ્યા એટલે કે જે એન્ટર થાય છે એની આધારિત આપણે જોઈએ પ્રવેશ જે થાય છે કશાની અંદર, તો એ પ્રવેશ આધારિત જોઈએ તો અગ્રીય હોય છે, અગ્રસ્થ હોય છે આગળના ભાગે. જ્યારે આ કેવા છે? તો કે પાર્શ્વીય છે. જેમ કે આપણે એક જોઈએ ક્લેમિડોમોનાસના ઉદાહરણ દ્વારા, જેમ કે અહીંયા આ બે કશા છે બંને એ આગળના ભાગેથી નીકળાશે. જ્યારે સેમ આ અહીંયા જે જન્યુની વાત કરીએ તો બંનેની અંદર આ પાર્શ્વીય એટલે કે પાછળના ભાગેથી કશા નીકળશે એટલે આને પાર્શ્વીય કીધું, આને અગ્રસ્થ અથવા તો અગ્રીય તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ મુખ્ય લક્ષણો જે છે બરાબર છે. આ ઉપરાંત કેટલાક ઉદાહરણ છે જે આપણે ડિસ્ક્રાઇબ જે છે એના ગ્રુપ વાઇઝ આપણે એક એક લક્ષણો જ્યારે સમજશું ગ્રુપની અંદર ત્યારે ખાસ યાદ રાખશું. ખાસ અત્યારે તો આટલા ટેબલના આ લક્ષણો છે એક સૌથી વધારે ઉપયોગી છે, નીટમાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે, જેમ કે મેનિટોલ. હવે આમાંથી ક્વેશ્ચન કેવી રીતના, જેમ કે તમને પૂછે કે મેનિટોલ બરાબર છે સ્વરૂપે ખોરાક સંગ્રહ કરતી નીચેનામાંથી કેટલી આલ્ગી છે, તો તમારે ગણવી પડે. તમને એના ઉદાહરણ યાદ હોવા જોઈએ અને એના માટે પણ આપણે ટ્રીક આપીશું ઘણી બધી
અને ખૂબ જ સરસ રીતના આપણને સરળતાથી યાદ રહી જાય. તો ખાસ આવા ક્વેશ્ચન બરાબર છે, એક વખત નીટમાં પણ આ મેનિટોલનો ક્વેશ્ચન પૂછાયો છે. તો આ રંજક દ્રવ્ય અને ખોરાક સંગ્રહ આ બે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખોરાક સંગ્રહ આ ઉપરાંત રંજક દ્રવ્યો આ બધાના ક્વેશ્ચન ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો ખાસ યાદ રાખો ફૈબા બરાબર છે, એટલે કે બદામી લીલ ક્યાં રહે તો કે એસીમાં, ફુવા ક્યાં રહે તો કે જ્યાં ત્યાં. ત્યારબાદ આપણે કે મેની ટાઈમ આઈ એમ ટોલિંગ લેમાં. સેલ્યુલોઝ ફૈબા કેવા આલસી એટલે કે અલ્જીન, અને બે ફૈબાના ચોટલા બે અસમાન એટલે કે એક લાંબો અને ટૂંકો. ત્યારબાદ સેમ આ એક યાદ રાખશો એટલે એના ઉપરથી તમને ત્રણેય જે છે આખું ટેબલ યાદ રહી જાય. જેમ કે અહીંયા અસમાન છે તો અહીંયા આપણને ખબર પડે સમાન, અહીંયા કશા છે જ નહીં બરાબર છે. અગ્રીય છે, આ પાર્શ્વીય છે, તો આપણને ઇઝીલી પણ બરાબર છે આ યાદ રહી જશે. તો આવી રીતના આપણે ખાસ આ ટેબલને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખીશું બરાબર છે. તો હવેના પછીના બરાબર છે આપણે આગળ વાત કરીએ તો કે લેક્ચરની અંદર ક્લોરોફાઇસી વિશે બરાબર છે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. તો આજના દિવસે આપણે વાત કરીએ છીએ ક્લોરોફાઇસી બરાબર છે. તો ક્લોરોફાઇસી વર્ગ જે છે પ્રથમ વર્ગ છે. ખાસ કરીને અહીંયા કેટલાક લક્ષણો જે આપણે ટેબલમાં ભણી ગયા યાદ કરો બરાબર છે ફરી, કે ખાસ કરીને આ જે પ્રકાર છે એમની અંદર રંજક દ્રવ્ય કયું હતું? ક્લોરોફિલ બરાબર છે. ક્લોરોફિલ એ અને બી, ખાસ કરીને આ બે રંજક દ્રવ્યો આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણે એના કેટલાક બીજા લક્ષણોની વાત કરી, જેમ કે ખોરાકનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે કરશે તો કે સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. ત્યારબાદ એની કોષ દિવાલની આપણે વાત કરી તો કે કોષ દિવાલ કેવી છે, તો આપણે એ પણ વાત કરી કે કોષ દિવાલ એ સામાન્ય રીતના સેલ્યુલોઝ અને કેની બનેલી છે તો કે પેક્ટોઝની બનેલી છે. તો સેલ્યુલોઝ જે છે એમાં સૌથી અંદરની આવરણ, કોષ દિવાલનું અંદરનું આવરણ એ કેનું બનેલું છે તો કે સેલ્યુલોઝનું છે, અને બહારનું આવરણ છે એ પેક્ટોઝનું બનેલું છે. ખાસ કરીને આ હરિતકણ નામની અંગિકાઓ ધરાવે છે, અને એ પણ વિવિધ આકારમાં જોવા મળશે. કેવા આકારમાં હોય? જેમ કે કેટલીક પટ્ટીઓ આકારે હોય, બીંબ આકારે હોય, બીંબ આકારે, કુંતલ આકારે, જેમ કે પટ્ટી આકારે બરાબર છે. આવા ઘણા બધા શેપની અંદર બરાબર છે આપણને જોવા મળશે. કેટલાક કપ આકારે પણ આપણને આ જોવા મળે છે. તો આ જે તમે જોઈ શકો, જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણ આપણે પહેલાં પણ ભણી ગયા છીએ કે આ લીલમાં જેમ કે ઉદાહરણ છે વોલ્વોક્સ, સામાન્ય રીતના આવી છે. આ ઉદાહરણ કેનું હતું તો કે વસાહતી લીલની અંદર આપણે વાત કરી કે વસાહતી લીલ માટે કોણ છે? વોલ્વોક્સ. ખાસ કરીને આમની અંદર ઘણી વખત જે છે આવા નાના નાના બાળ સજીવ, બાળ ખાસ કરીને વસાહત છે એટલે આમાં આપણે યાદ રાખશું આ કેવા છે. જેમ કે આ પિતૃ છે, કોણ છે? પિતૃદેહ છે, અને સામાન્ય રીતના આ બાળ જે છે વોલ્વોક્સ બાળદેહ છે. તો આની અંદર સામાન્ય રીતના આવી રીતના વસાહતની તમને જોવા મળશે. તો આ વસાહતી, જ્યારે આપણે કીધું સ્પાઇરોગાયરા જે તંતુમયનું ઉદાહરણ છે, તો અહીંયા આપણને કુંતલ આકારે હરિતકણની, જેમ કે આ હરિતકણ છે એની રચના આપણને કેવી જોવા મળે છે? કુંતલ આકારે ગોઠવાયેલી. આ ઉપરાંત હરિતકણ સિવાય બરાબર છે આ પ્રકારની લીલની અંદર હરિતકણમાં એક વિશિષ્ટ ભાગ જોવા મળશે બરાબર છે. તો હરિતદ્રવ્ય ઉપરાંત જે શું જોવા મળશે તો કે ત્યાં આપણને જોવા મળશે પાયરેનોઇડ્સ, જેને આપણે પ્રભુજકો તરીકે પણ ઓળખીએ છીએ. પ્રભુજકો આ જે શું કરશે તો એક વધારો ખોરાક સંગ્રહી ભાગ છે. વધારાનો શું છે? ખોરાક સંગ્રહી ભાગ છે, જેને પાયરેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ હરિતકણ છે ગ્રીન, એની અંદર આ બ્લેક જે આપણે જોઈ રહ્યા છીએ એ શું છે તો કે પાયરેનોઇડ્સ, અથવા તો એને પ્રભુજકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ પ્રકારે બરાબર છે બધાની અંદર આપણને જોવા મળશે. જેમ કે અહીંયા સેમ છે, આ યુલોથ્રિક્સનું ઉદાહરણ છે, તો એમની અંદર જે આ બ્લુ કલરનું તમને દેખાય છે હરિતકણ છે, અને એમાં જે ઓરેન્જ ટપકા દેખાય છે બરાબર છે, આ રેડ ટપકા જે દેખાય છે એ સામાન્ય રીતના આપણને શું જોવા મળશે તો કે એ પ્રભુજકો છે.
તો ખાસ કરીને આ પાયરોનોટ્સ અથવા તો પ્રભુજકો બે આ ઇંગ્લિશ નેમ છે. તો ખાસ આ હરિતકણની અંદર આવી વિશિષ્ટ સંગ્રહક જે છે ભાગ આવેલા છે જેને આપણે શું કહીએ છીએ પ્રભુજકો, જે ખોરાક સંગ્રહી છે. પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ ધરાવે છે. આ પ્રભુજકો છે એ શું છે તો કે પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ ધરાવે છે. બરાબર છે. હવે આપણને કેટલાક આગળ ટેબલની અંદર આપણે વાત કરી કે ક્લોરોફાઇસી છે મોટાભાગે કશા ધરાવે છે. તો આપણે અહીંયા અપવાદ લેવાનું છે. કેટલાક અપવાદ પણ છે જેમ કે સ્પાયરોગાયરા, આ અપવાદ છે. શું તો એ કશા ધરાવતું નથી, કશા એને હોતા નથી. તો આ ખાસ યાદ રાખજો, તંતુમય છે. આ એક વખત એક જે છે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે AIPM ટીમના પણ, તો કે કશા વિહીન, બરાબર છે. સામાન્ય રીતના એવી લીલ છે જે કશા ધરાવતી નથી, બરાબર છે. એકચ્યુઅલી બધા જે ક્લોરોફાઇસીમાં કશા ધરાવે છે પણ અપવાદ રૂપે સ્પાયરોગાયરા ધરાવતી નથી. આ એક ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે કીધું, બરાબર છે, કે પ્રજનન આ જે લીલ છે એમની અંદર સામાન્ય રીતના જોવા જઈએ તો પ્રજનન. હવે આપણને ખબર છે કે મોટા ભાગે વનસ્પતિની અંદર 3 પ્રકારે આપણે કહેતા હતા કે પ્રજનન થાય. પ્રજનન, ઓકે, જેમ કે આપણે કહીએ વાનસ્પતિક પ્રજનન, જે મોટા ભાગે 3 પ્રકારની લીલ છે. વાનસ્પતિકની અંદર જોઈએ તો અવખંડન દ્વારા થાય. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ત્રણેયની અંદર અવખંડન દ્વારા જ મોટા ભાગે આપણને જે છે એ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ અલિંગી પ્રજનન. તો કે અલિંગી પ્રજનન છે સામાન્ય રીતના બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન ઉત્પન્ન કરે છે. અને આવા બીજાણુ ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા હોય છે. ક્યાં ઉદ્ભવે છે? ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા હોય છે. ત્યારબાદ આપણે કીધું કે લિંગી, કેટલાક જે છે લિંગી પ્રજનન જે છે એ સામાન્ય રીતના લિંગી પ્રજનન છે એ આપણને ખબર છે સમજન્યુક હોઈ શકે, સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક પ્રકારે, બરાબર છે. એ લિંગી પ્રજનન પણ આ ક્લોરોફાઇસીના, બરાબર છે, કેટલાક સજીવો કરે છે. સામાન્ય રીતના આ જે છે આપણે કીધું બીજાણુ છે, ચલ બીજાણુ ધાનીમાં જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ સામાન્ય રીતના કશાધારી છે. ખાસ યાદ રાખજો, આ જે ચલ બીજાણુ છે એ કેવા છે તો કે કશાધારી. આ એક ડિફરન્સ જે છે બદામી લીલને આની સાથે પાડશે. તો કે બીજાણુ છે કેવા છે? કશાધારી છે. તો ખાસ આ યાદ રાખશું. તો કે અહીંયા કેટલાક ઉદાહરણ છે, જેમ કે આ 5 ઉદાહરણને મેં અહીંયા આકૃતિ દ્વારા સમજાવેલું છે. તમને ક્લોરોફાઇસી એક કોષી એવો પણ પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનો એક કોષીય લીલ છે, જેમ કે એક કોષીય ક્લેમિડોમોનાસ, બરાબર છે. ખાસ કરીને આપણે કીધું કે 2 સમાન કશા ધરાવે છે અગ્રીય ભાગની અંદર. આ સામે રીતના હરિતકણની રચના છે. અહીંયા આકૃતિ દ્વારા પણ ઘણી વખત પૂછાતા હોય ક્વેશ્ચન, તો આકૃતિઓ ખાસ યાદ રાખવી કે કઈ આકૃતિ કયા ઉદાહરણની છે. આ જે છે પ્રભુજકો છે. આ ઉપરાંત આ કોષ કેન્દ્રની રચના, આ એક કોષીય, બરાબર છે, આવી રચના તરીકે પૂછે તો એ કોણ આવશે? ક્લેમિડોમોનાસ. તંતુમય પૂછે તો સ્પાયરોગાયરા. અને સામાન્ય રીતના વોલ્વોક્સ છે, બરાબર છે, ફૂટબોલના દડા જેવી રચના તમને જોવા મળે. ખાસ કરીને બહુ માઇક્રો હોય એટલે તમને નરી આંખે પણ જોઈ શકો, બરાબર છે, પણ એનું સંપૂર્ણ સ્વરૂપ જોવું હોય તો ફૂટબોલની જેમ આમ દળતી હોય એવી લીલ છે. આ ઉપરાંત તમે શેવાળ જે આપણે કહીએ છીએ, બરાબર છે, ટાંકાની અંદર ને બધે શેવાળ થતા હોય એ મોટાભાગે સ્પાયરોગાયરા હોય. ક્લેમિડોમોનાસ જે છે એ સામાન્ય રીતના એક કોષી છે. એક કારા લીલ છે, બરાબર છે, એમની અંદર ખાસ કરીને આ એક AIPMTમાં એક ક્વેશ્ચન આકૃતિનો પૂછાયેલો હતો કે આકૃતિ આપેલી છે એ મુજબ, બરાબર છે, એના નામકરણ પૂછેલા હતા. તો ખાસ યાદ રાખો, કારા લીલ છે એમની અંદર નીચેની બાજુએ ખાસ એમાં ડિફરન્સ એ આપ્યું હતું કે નીચેની બાજુએ શું છે તો કે પૂજન્યુધાની, એમાં અસંગત વિધાન શોધો એવું લખેલું હતું. તો એમાં લખ્યું હતું કે ઉપર પૂજન્યુધાની અને નીચે અંડજન્યુક આપેલું છે. તો એ વિધાન કેવું થયું આપણા માટે? ટ્રુ થયું. તો આ ખાસ યાદ રાખો હંમેશા ક્વેશ્ચનની અંદર. તો કે અહીંયા પૂજન્યુધાની એ કેવું હશે? નીચે છે, અને કારાની અંદર જે ઉપર છે એ કોણ છે? અંડજન્યુક. તો ખાસ આ ન્યુસલ જેને કહેવામાં આવે છે ને આને ગ્લોબ્યુલ તરીકે પણ ઓળખાય છે. તો આ ક્વેશ્ચન એક આકૃતિ આધારિત છે. આને કારા, બરાબર છે, કારા લીલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સ્પેસિમેન ખાસ,
બરાબર છે, આપણી સ્કૂલની અંદર અવેલેબલ છે. તો એટલા માટે હાલ લાઈવ તમને આ બતાવવા માટે જ આ લાવ્યો છું. તો કે આ જે છે કારા લીલ, જો તમે જોઈ શકો છો કે લીલ છે એમની અંદર અત્યારે જે છે પ્રકાશ સંશ્લેષણની જે ઘટનાઓ ચાલુ છે. આ ઉપરાંત જે છે તે ખાસ કરીને જો તમે ઓક્સિજન રિલીઝ કરતા બુડબુડિયા તમને જોવા મળશે. તો આવી જે છે એ તમને લીલ કારાના સેમ્પલ છે. આવી ઘણી બધી લીલ છે, એને આપણે દરિયાઈ લીલ છે, મીઠા પાણીની લીલ છે, આવી બધી લીલ, ખાસ કરીને કેટલીક લીલ એવી પણ છે, જેમ કે એક્ઝામ્પલ લઈએ, આપણે આગળ પણ ભણ્યા કે ક્લોરોફાઇસી છે બધે જોવા, મીઠા પાણીમાં સૌથી વધારે જોવા મળશે. આ ઉપરાંત એક ઉલ્વા આલ્ગીની વાત કરી હતી, ઉલ્વા મેં આગળ વાત કરી, જે દરિયાઈ સલાડ તરીકે આપણને જોવા મળે છે. તો ખાસ કરીને કોલરપ્પા, આ બધા જે છે દરિયાઈ છે. કયું? તો કે કોલરપ્પા, ખાસ કોલરપ્પા જે લીલ છે એ દરિયાઈ લીલ છે. ઉલ્વા છે એ પણ દરિયાઈ લીલ છે. જ્યારે આ સ્પાયરોગાયરાને જે છે મીઠા પાણીની જોવા મળશે. તો ખાસ આ બધા એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખશું. આ પણ મીઠા પાણીની અંદર જે છે કારા જોવા મળશે. વોલ્વોક્સ છે. તો આ જે છે આને ઉદાહરણ કેવી રીતના યાદ રાખવા, ખાસ કરીને બધા ઉદાહરણ ભેગા થશે ત્યારે આપણને કેટલીક તકલીફો પડે. તો એ ઉદાહરણ યાદ રાખવા માટે આપણે શું કહીશું, જેમ કે આના માટે એક ટ્રીક છે કે એલા કારા, બરાબર છે, શું? એલા કારા, બરાબર છે. કાલે આપણે વોલ્વોમાં બેસીને સ્પા કરવા જવું છે. શું કીધું? એક મિત્ર બે વાતો કરે છે કે એલા કારા, બરાબર છે, કાલે વોલ્વોમાં બેસીને સ્પા કરવા જવું છે. તો ફરી પાછું જોવો, એલા એટલે યુલોથ્રિક્સ, એલા કારા એટલે કારા, એલા કારા વોલ્વોમાં બેસીને એટલે કે વોલ્વોક્સ, વોલ્વોમાં બેસીને સ્પા કરવા જવું છે. સ્પા એટલે સ્પાયરોગાયરા. ક્યારે? તો કે કાલે એટલે ક્લેમિડોમોનાસ, કલે એટલે કે કાલે. તો આ ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો આ ટ્રીક થ્રુ. શું કીધું? એલા કારા, બરાબર છે, વોલ્વોમાં બેસીને કાલે સ્પા કરવા જવું છે. આ સેન્ટેન્સથી તમને આ બધા ઉદાહરણ યાદ રહેશે. તો ખાસ એક, બરાબર છે, આ યાદ રાખજો. આમાં સામાન્ય રીતના ફરતી બાજુએ જોવા મળે છે એ સામાન્ય રીતના કશા છે પણ કેવા હશે? સમાન હશે. તો ખાસ આ જે ઉદાહરણ હતા એ બધા કેના હતા? તો કે ક્લોરોફાઇસી એટલે કે લીલ, બરાબર છે, લીલી લીલ, ગ્રીન આલ્ગી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એમની અંદર આનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર ખાસ કરીને, બરાબર છે, એમના બે વર્ગ બીજા છે, બદામી લીલ અને રોડોફાઇસી, બરાબર છે, એને ફિયોફાઇસી અને રોડોફાઇસી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.